હે ભૂતડી સીતાબેન ને ઘર ચાય પી આયા? હોવે हम तो चाय पी आया हो। ठीक ले હું લઈ આવી સુંદરી તારા હાટુ? કોણ જાણે હું લઈ આવી, કીધી તો હતી કોક લઈ આવી હું। ગોગડીએ ભેગી આલી તી? હોવે ગોગડી ને ચંપા માસી ને બધાય ગયા તા દૂધ બગાડવા કા। ના હો ચાય તો પીધી એ નથી તો પી આવાય ને। તારે શું કરવાનું હી કે અહીંયા જ બેહવાનું હે કે કમે જવાનું છે? હું ચા તારી વાર નવરો હતો, મારે જાવું જ છે। ભૂતડા આપણે કેટલા દીતે શોપિંગ કરવા નહીં ગયા, શોપિંગ કરવા નહીં જાવ? સાની મની કરે ધાબરો ઓઢી હુઈ જા। શોપિંગ વાળી તો મારે કરવી એ નથી, ન કરવી હોય તો કઈ નહીં। રીહી ચડી ગઈ હવે તો કેવડીએ, એને તો નકાય કાંઈ કામ નથી, નવરી છે હાવ। શોપિંગ ન કરાવી હોય તો કાંઈ નહીં, મારે કરવી એ નથી। જે થયું હોય એ યાદના દીમાં એક વાત તો હારી થઈ, સીતાબેન કેવો અસલ નાસ્તો દઈને ગયા છે। લે ગોગડીને પૂછા કરું તને દીધો કે નહીં? આ ભૂતળાની તો વાત હવે કે જાણે મારે આ નવું ખાવું છે, બનાવી દઉં ઊભો રે તું। સેપ તો લેવરી સીધી ના પાડી દીધી લેવરી। ઈ તો મમ્મી ઘરે નથી, નકા હમણાં એવો સીધો થઈ જાય ને તું સામેથી કહીશ પછી હાલ શોપિંગ કરવા જઈએ। વાલા તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર, દીને રાત મારી આંખે ઉજાગરા। હલો ગોગડી શું કરે હે રે? કાઈ નહીં, જો હમણાં જ ખાઈને આવી પાટણનું ને બેઠી છું। હવે મુયા જ ખાવાનું સારું હતું નહીં? એ મુઈ વડું મસ્ત લે પાઉં ભાજી હતી, તું નથી આવી? આવી તી ને એટલે જ કહું છું, નકર ટિફિન લેતી આવત। હવે નવરી છો કે કઈ કામ છે? હવે થોડુંક કામ છે બોલ ને। કાઈ નહીં, એલી મારું મગજ સટકી ગયો છે, કીધું હાલ જરીક બારે બેહીએ તો મગજ શાંત થાય। કાંવરી કેમ સટકી ગયું? એલી આ ભૂતળાએ ના પાડી દીધી ભૂલ, મેં કીધું કે શોપિંગ કરવા જાય તો સીધી મોં ઉપર ના પાડી દીધી। છોકરીઓને બચારીને શોપિંગની મોં ઉપર ના પાડે દુઃખ તો થાય જ ને કાં? એટલે તો કહું છું કેવું દુઃખ થયું ખબર હે, સીધો દિલ ઉપર ઘા લાગ્યો। અરે બાઈ બચારી લે, તો હવે કીધી જવાનું શોપિંગ કરવા? કોણ જાણે હવે કીધી જવાનું, આ મમ્મી ઘરે નથી, નકર એવો સીધો થઈ જાય ને ખબર છે અત્યારે જ કે હાલ જાય શોપિંગ કરવા। હાલ લે હાલ, તારો મગજ સટક્યું હે ને તે જરી કાંટો મારી આવી તે મગજ ખુશ થઈ જાય તારું। મગજ તો ખુશ નહીં થાય હો, કેમ કે ઘા તો દિલ ઉપર લાગ્યો છે। દિલ ઉપર લાગ્યો હોય કે મગજ ઉપર લાગ્યો હોય બધાય ખુશ થઈ જાય। હાલ બારે આંટો મારતા આવી, હાલો લા ગ્રીન વોટર પાર્કે જાય એટલે મજા આવે ને। હું એ ત્યાં જ કહેતી હતી હો, તને પાણી બહુ ગમે હે ને એટલે। હાલે તો હવે ફોન રાખું હું ને હું જો અત્યારે જાઉં હું, તું આવ, મારું મગજ તો સટક્યું છે। એ હા ભલે હો સીતારામ। એ હા સીતારામ। તું શું યાદ રાખીશ? ના કે ચડ્યો ગુસ્સો ભાઈ, ના કે ચડ્યો। આ ગોગડી ક્યાં રહી ગઈ હે? હું અહીંયા આવી તો ટાઢી થવા હું, પણ આ ગોગડીને લીધે ગરમ ન થઈ જાઉં। શું કે ભૂતળી થોડીક ટાઢી થઈ કે ન થઈ? ટાઢી નહીં થઈ, થોડીક ગરમ થઈ ગઈ છું, તું પોગી નહીં ને એટલે। કેરવાની અહીંયા ઊભી છું ખબર હે, ત્યારે ઊભી જ રહેવું પડે ને, તારું ઘર તો આ રહ્યું, મારું તો ચાય પડ્યું હે તો એ કે વહેલી પહોંચી આવી। 10 મિનિટનો રસ્તો 2 મિનિટમાં કાપીને આવીશું। હા આવે એમાં શું આટલું આકરું થવાનું હોય ભૂતળી? આકરી નહીં થઈ, મારું મગજ જ સટકી ગયો બોલ, શોપિંગની ના પાડી દીધી। છોકરીઓને બચારીઓને શોપિંગ જ એક હોય બધું કાં? હમણાં એકાદી વરે અહીંયા હાલશે ને પૂછશે શું થયું ભૂતળી, આજ ખાવાની મજા આવી ભૂતળી? ઓએ મજા આવી હો, ભૂતળાની તો વાત છે। હજી મને ફોન તો કરે કે આજ મારા હાટું આ ખાવાનું બનાવજે। તારી હાહુ ક્યાં ગયા છે? ઈ બારે ગયા છે કામથી। ઠીક, ઈયાણે આજ જ જાઉં તું કાં? મારો ગ્રાહ રહી ગયો તો મેં આજ પૂછ્યું, કાલ પૂછ્યું તો કાંઈ નતું। ખાલી આવા દે, મારી મમ્મીને કહી દઉં વાત એની, જોજે જાણે વાહે કેવો લઈ જાય શોપિંગ કરવા। તારે તો હારું હો ભૂતળી, મારું માથાનો ઘા છે। ઈ તો હારું મમ્મી મારા ભેગે હે તે કોક વાત તો મને હે, નકર તો કાંઈ મને એમ નથી, જીવતીને ખાઈ જાય એમ છે। કોનો ફોન આવ્યો ભૂતળી? જોતો ભૂતળાનો જ લાગે, મારે ઉપાડવો જ નથી। ઉપાડ તો ખરી, હું કે હે હું ખબર હવાર મજાક કરતો ને અત્યારે લઈ જાવી શોપિંગ કરવા તને? ઈ શું લઈ જાય? લે જોઈ લો કોનો ફોન આવ્યો। તું એ રહી ગઈ તે આવ। કાં શું થયું ભૂતળી? કેમ વહમું લાગે હેર્યું? કાંઈ વહમું નહીં લાગતું, તો કેમ આમ આકરી થઈ ગઈ હે?
ઈ તો પહેલાથી જ આકરી જ છું. તને આજ દેખાણી એમ કે હવે એને કાક તો થયું લાગે એમને એમ તું આવી આકરી થાય ની તો ને ભૂતડો બાજે હા પેલી ભૂતડી આ તો હોશિયાર લાગે માદી જો તો હવે અમે બે બાજે હી તાર જોઉં જ ફોન કરીશ તને ના રે બાઈ એમ કોણ જોવા આવે એમાં શું તો આકરો થવાનું ભૂતડી ઈ તો ઘરની કહાની છે એલી એન ભૂતડો બાજે છે ને તે ઈ થોડી કાકડી મગરની છે ને તે આકરી થઈ ગઈ હે તે અમે કીધું કે હાલ તળાવે જાતા આવી તો ટાઢી થઈ જાય ઠીક તો હજી ટાઢી ન થઈ કા ના રે ના તપી ઘણી ગઈ હે ને તે ટાઢી થતા વાર લાગશે અને ગોગડી તળાવ શું કીધી હે કેવું અસલ નામ આપ્યું હે ગ્રીન વોટર પાર્ક તળાવ જ છે મુઈ જા કઈ હતું હે મુઈ તું આમ સતકમ જાય હે રે કઈ ની મુઈ એલોવેરા છે ને તે એલોવેરા લેવા જાતી તી મોઢામાં લગાવી છે તે કોને તારે લગાવી હે હુએ કીધું છે ને અત્યારે હવે લગન ગાળો આવે છે ને તો લગાવો એટલે મોઢું થોડુંક રૂપાળું થઈ જાય ને થોડું કરવું લાગે નહીં થાય તો ઈ કરીએ પાકો રંગ જાય નહીં હો શું ખબર લે એલોવેરા થી હાલ્યો જાય ઠીક તો રોડ લગાવજે બીજું શું ચંપાડી આપણે છે ને હોય ને એવો જ રે કઈ એલોવેરા લગાવવાથી રૂપ ન વધી જાય કઈ મોઢું કારું નું થોરું થાય કે નહીં ઈ તો કોણ જાણે પણ તારા બાલમાં લગાવી એ બહુ સારું હોય હો હે બાલમાં સારું હોય હોએ બાલમાં વડું સારું હોય એવું ટાઢું રે ને માથું ઠીક તો બાલમાં લગાવીશ લે એ મુઈ ભૂતડી એને છે જરૂર હે ને તો બે અંબોળી જ વારવી હે ને હા હો હવે મારે છે ને મોડું થાય છે એલોવેરા લઈને જાઉં છે કેટલાય રાહ જુએ હે રે મારી હા તો જાને ભાઈ તને કોણે કીધું તું અહીંયા રે નકાઈ જાઉં જ છે આવતી નહીં પાછી હવે થોડી ટાઢી થઈ લાગે ભૂતડી વાડીનું કામ થઈ ગયું ગોગડી હવે મોટું મોટું થઈ ગયું હવે તો થોડું થોડું રહ્યો હે જો વહે નવરી હો વહે હાવ નવરી હાલ લે હાલ ગોગડી હવે ઘરે જાય હવે આનાથી ઘણું ટાઢું મારું મગજ નહીં થાય તો હવે ટાઢું કેવી રીતે થાશે હવે તો સંભળાવીને જ ટાઢું થાશે એમને એમ નહીં થાય ત્યારે પેલા ફોન ઉપાડી લેવાય ને પેલી ઉપાડવો જ તો આ ચંપાડી રહી તે દોઢી ઈએ રહી ગઈ તી આયા વગરની મેં કીધું કોણ ઢંઢેરો પીટે નકમું ઈ તો આખા ગામમાં ગાઈ આવશે તોય ખબર પડી ગઈ કે ન પડી ઈ તો શું થાય હવે હાલ જાય તું કહા હસ મેં હસદારી હા તું કહા નચ મેં નચદારી હા લે ભૂતડીને ફોન કરું નકા તો આજ તો આખો દી મોચડાવીને ફરી હશે થોડીક તો ટાઢી થવા ગઈ હશે તળાવે પણ શું કરે ટાઢી થઈ નહીં હકી હોય મને સંભળાય વગર તો હાલે નહીં ઈ તો ફોન કરશે નહીં લે હું કરું થોડીક તો ટાઢી થાય હાલો શું છે કેમ ઘડી ઘડી ફોન કરે હે ક્યાં ઘડી ઘડી કરું હું પહેલી વાર તો કર્યો છે હા લે તો શું કામ છે બોલ ફોન કેમ કર્યો કાંઈ નહીં મેં કીધું ટાઢી થઈ કે નહીં લે ફોન કરું કાં વળી શોપિંગ તો કરાવી નહીં તને શું ઉપાડી છે મમ્મીની રાહ જોતી હઈશ નહીં કે મમ્મી આવે ને કહું હોવે એમને એમ તો તું સીધો નહીં થાય મમ્મીને આવવા દે વાત તારી અરે બાઈ બચારીને વહમું લાગ્યું ને કઈ જતો માઠું લાગ્યું માઠું તો લાગે જ ને અમાર છોકરિયાને મોઢા ઉપર એ શોપિંગની ના પાડી દ્યો એટલે કેવું દુઃખ થયું ખબર હે સીધો દિલ ઉપર ઘા લાગ્યો કાલ જાશું બસ કાલ તો મમ્મી આવવાના હે તે હા જ પાડે ને નકર તો હા પાડે એમ નતો તું તારે શોપિંગ કરવી હે કે નહીં કરવી ઈ કે તેરે કરવી જોઈએ ને લેવરી અમે છોકરા બચારા ગાભા નીકળી જાય ત્યાં સુધી પાટલું શર્ટ પહેરી અને તમે 2 વાર પહેરે ને હાલો બીજા તો તને કોણ કહે પહેરવાનું ન પહેરાય ને તું એ લેન ને હું તને ના પાડું હું હા હો હવે તારે કરવી હોય તો કે નકર કાંઈ નહીં વળી જાણે મારે લુગડા લેવા હોય લે એક તો શોપિંગ એ પોતાને કરવી ને ગારાય મારે ચાવવાના કા મારે કઈ વાત જ નથી હા પરવીન તારી બોલ હવે તાર શું કામ છે મારે કઈ કામ નથી એમ કેતો તો કાઈ હાજે સેવપુરી બનાવજે તો હા વળી સેવપુરી તો બનાવું જ ને શોપિંગ કરાવી નથી ને સેવપુરી ખાવી આ સેવપુરી કઈ નહીં બને કઠિન ખીચડી બનશે ખાવી હોય ખાજે ને કઈ નહીં એમાં હું તો આજે જ પાઉંભાજી ખાઈને આવીશું તાર ના બનાવી દેવી હોય તો હું તો બારે ખાઈ લઈશ હા નકર ઈ જ આવડે છે ક્યાં બીજું કઈ આવડે હે હું ક્યાં ના પાડું હું આજ શું રોજ બારે જ ખાજે ને મારે તો ઉપાદી ઓછી બનાવવાનું હા તો ન બનાવજે હું રોજ બારે જ ખાઈને આવી પછી કેતી નહીં કે રોજ રોજ બારે જ ખાય ઈ તો મારી મરજી મારું મોઢું મારે કેવું હોય તો કહું એ ખરી તમને બાઈઓને તો ભગવાને નહીં પહોંચતા હોય છોકરીઓ બચારી હાવ ભોરિયું હોય છોકરાને વાત કરો ચાપટલ પડ્યા હોય
હવે તારે કાંઈ કામ હોય તો બોલ, નકર હું તો ફોન રાખું છું. ઈ તો મને લાગતું જ તું કે તું હજી ટાઢી તો થઈ નહીં હોય. મેં કીધું લે ફોન કરું, મારે તો ફોન કરવાના તૂટ્યા. ત્યારે કોણે કીધું તું ફોન કરવાનું? ન કરાય ને. ન કાંઈ હવે તો કરવો જ નથી. કરીને કે કરવો એ નથી. થોડીક હજી ગરમ થઈ જાવ. હું તો જો મારા દોસ્તારા ભેગે જાઉં છું બારે ખાવા. કેફેમાં પાર્ટી દેહે આજ તો. મારે તો ખાવું એ નથી. એમાં કોણ ખાય? હુગ ચડે કોકના મેલારું ખાવાનું. મારે તો શું ફરક પડે? તારા મેલ ખાવાના નકર કોકના ખાવાના. તારા કરતો કોકના હારા. તો જાને સેપટા, તને તો ભગવાન પોચશે. વાલા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. દીને રાત મારી આંખે ઉજાગરા. હવે ફોન ન કરજે, હું કટ કરું હું ભલે. ઓ સીતારામ. એ હા સીતારામ. નકર મેં તો એક જ વાર કર્યો. તને કોણ ઘડી ઘડી કરે? તને ચા હાલે હે કર્યા જ વગર? કે હે રહી કે ફોન કટ કરું? કટ તો કરતી નહીં. અત્યારે જ કરું હું જો. અને ખાવા જાય ને એટલે ખાવાના ફોટો ન મૂકજે, નકર ધોકો મારી. તને મૂકે કોણ? નકમી નજર લાગી જાય તારી. આ બાઈયાને તો ભગવાને ન પહોંચે બાપા. ભગવાને 2 વાર વિચારતા હશે અહીંયા ભેગે બોલવા પહેલા. હાલો હવે જાય. બીજું શું? કઈ તો દીધું હે કે કેફેમાં ખાવા જાય હી, પણ કોણ દેશે તને કેફેમાં ખાવાનું? નકામી ભૂતળી ગરમ થતી હશે રહી.